હેલો, કેમ છો બધા? સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. સૌથી પહેલા બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, બહુ બધા ટાઈમ પછી આજના વ્લોગની અંદર દિલથી બધાનું સ્વાગત છે. તો આજે આ વ્લોગની અંદર આપણે મારા રૂમ છે એની ટૂર કરવાના છે વિથ ઇન ડિટેલ. સો ચલો, વધારે ટાઈમ વેસ્ટ ન કરતા હું તમને ડાયરેક્ટ મારા રૂમની અંદર લઈ જાઉં અને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું. બીકોઝ કે બહુ બધા ટાઈમથી મને ઘણા બધા ફ્રેન્ડ્સ લોકોનો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ બધા મેસેજ આવ્યા છે કે પ્લીઝ તમે ક્યાં રહો છો અને પ્લીઝ રૂમની ટૂર વાળો વિડીયો એક તમે યુટ્યુબ ચેનલની અંદર મૂકો. તો ફાઇનલી આજે હું શૂટ કરું છું. તો સૌથી પહેલાં છે ને હું તમને અહીંયાનું વેધર બતાવી દઉં. તો આજે બેઝિકલી 26 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે અને હજી અહીંયા અત્યારે સમરનો ટાઈમ જ છે. અત્યારે જુલાઈ મહિનો ચાલે છે. તો ચલો, વેધર અપડેટ ડન. સો હવે ફાઇનલી જઈએ આપણે રૂમની અંદર. તો આ આપણો રૂમ છે. તો ચલો હવે અંદર જઈને તમને બતાવું બધું. તો સૌથી પહેલાં હું તમને મારું નાનું એવું ગાર્ડન બતાવી દઉં. તો આવી રીતના જો નાના નાના મસ્ત ફૂલ છે ગાર્ડનની અંદર. તો બહુ મસ્ત છે કારણ કે અહીંયા છે ને સમરની અંદર જ તમને વધારે ગ્રીનરી જોવા મળતી હોય છે યુકેની અંદર. તો ચલો હવે રૂમની અંદર જઈએ. આપણે એન્ટ્રી લઈ અને પહોંચી ગયા છે રૂમ આગળ. તો આ આપણો રૂમ છે અને ધીસ ઇઝ ધ મેઇન વ્યૂ. તો અમારો રૂમ છે, તમે જોઈ શકો છો. તો રૂમની અંદર સૌથી પહેલાં હું તમને છે ને શું પ્રોવાઈડ કરે અહીંયા રૂમમાં. આપણે કદાચ રેન્ટ ઉપર લઈએ તો શું વસ્તુ એક જે લેન્ડલોર્ડ હોય એ આપણે પ્રોવાઈડ કરે, તો એ બધી હું તમને ડિટેલ આપી દઉં. રૂમની અંદર છે ને સૌથી પહેલાં હું તમને મારું નાનું એવું મંદિર બતાવી દઉં. તો ગણપતિ બાપા, પછી ભોલેનાથ અને રાધે કૃષ્ણ અને શિવાજી મહારાજની મૂર્તિ મેં રાખેલી છે મંદિરની અંદર. તો આ મારું નાનું એવું મંદિર છે કે જ્યાં ડેઈલી સવારે હું પૂજા કરું છું અને ત્યારબાદ જ મારો દિવસની શરૂઆત કરું છું. બીકોઝ કે આપણે ફોરેન રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, બટ આપણા ગોડ છે એમને પહેલાં યાદ કરીને આપણે દિવસની શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને આપણો આખો દિવસ બહુ સરસ અને મસ્ત રીતે નીકળે. તો આ મારું મંદિર. અને ત્યારથી હવે હું તમને છે ને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું. તો બેઝિકલી આ છે મારો મિરર અને આ છે ડ્રેસિંગ ટેબલ અને મંદિર બંનેને એક ટેબલની અંદર મેં જોઈન્ટ કરેલું છે. જ્યારે હું અહીંયા રહેવા માટે આવ્યો હતો ત્યારે રૂમની અંદર તમને જે પણ વસ્તુઓ જોવા મળે છે એ બધી વસ્તુ મને અહીંયા ઓલરેડી હતી જ. મારે બસ ખાલી જે જીવન જરૂરિયાત વસ્તુઓ જે જોતી હતી એ જ વસ્તુ હું લઈને આવ્યો છું. ઇવન ઓલ ટોટલી બ્લેન્કેટથી લઈને બધી વસ્તુઓ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી હતી. સો આ મારું સ્ટડી ટેબલ છે, તમે જોઈ શકો છો. અને આ ટીવી છે કે જે ક્યારેક હું મૂવી જોતો હોય અને એન્જોય કરતો હોય છે અને બેઝિકલી સ્ક્રીન શેરિંગ માટે યુઝ કરું છું. તો આવી રીતે બધા મારા લેપટોપ ને અમારું સ્ટડી ટેબલ. અને અહીંયા તો તમને આગળ હમણાં બતાવી રીતે અહીંયા મંદિર છે એક સાઈડ અને એક સાઈડ આપણે રેડી થવા માટેની બધી વસ્તુઓ રાખી છે. અને ડ્રોવરની અંદર આપણે જે રેગ્યુલર બધી વસ્તુઓ જોતી હોય એના માટે ડ્રોવરનો યુઝ કર્યો છે. અને આ છે સ્ટોરેજ. તો એની અંદર તો બેઝિકલી તમને ખબર જ હોય છે કપડાને એવું બધું રાખવા માટે પણ યુઝ કરતા હોય છે. અને ધીસ ઇઝ માય બેડ. તો આ તમને જે સામે દેખાય છે એમાં રૂમમેટ છે કે શું કહેવાય, એવરી ડે હું જોબથી આવું તો એમને જોઉં તો એવું મને ફીલ થાય કે કોઈ રૂમની અંદર છે. તો ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સો આવી રીતેની બેડશીટ છે, આવી રીતેની આ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવી હતી. સવારે ઉઠી અને ચા પીવા માટે ને એક બેસ્ટ મારી જગ્યા. સો આવી રીતેનો રૂમ છે. અને નીચે તો અહીંયા ખબર જ હોય છે બધાને કે નીચે કાર્પેટ હોય છે. બીકોઝ કે અહીંયા શું કહેવાય બહુ ઠંડી પડે એટલા માટે થઈને કાર્પેટ મીન્સ કે આ છે ને ગરમ હોય છે, જેથી કરીને આપણે ખાલી હૂવરને એવું જ કરવું પડે. અને તમને ખબર હોય એવી રીતે અહીંયા યુકેની અંદર છે ને ગરમ હીટર હોય છે આવી રીતે. સો જ્યારે બહુ વધારે ઠંડી હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ આને. ધીસ ઇઝ માય વિન્ડો વ્યૂ. સો અહીંયાથી મસ્ત વ્યૂ જોતો હોય છે એવરીડે. અને અહીંયા અમે આગળ બતાવી રીતે મારું નાનું ગાર્ડન અને આ બાલ્કની એરિયા. તો જેવી રીતે તમને સામે જે આ બિલ્ડિંગ જોવા મળે છે એવી જ રીતેની આ બિલ્ડિંગ છે. અને અહીંયાથી આ સાઈડ તમે જાઓ તો ડાયરેક્ટ મેઇન રોડ આવી જાય. તો આવી રીતેનો મસ્ત રૂમ છે. તમને કેવો લાગ્યો અને જે લોકોએ કોમેન્ટ કરી હતી ખાસ એના માટે
તો મારો રૂમ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરજો. અને હવે આપણે જોઈએ છે કિચન અને વોશરૂમ. તો ચલો અહીંયાથી એક્ઝિટ લઈએ અને હવે આપણે જઈએ છીએ કિચન અને વોશરૂમ જોવા માટે. અને આ લાઈક બહારની સાઈડ આપણે શૂઝ ને બધું રાખવા માટે. અને આ શું છે એ કોમેન્ટ કરજો બધા. જે લોકો યુકેમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે. સો રૂમની બહાર નીકળતા જ સામે તમને જે આ બે ડોર દેખાય છે એમાંથી આ છે કિચન અને આ છે વોશરૂમ. તો આપણે સૌથી પહેલાં જઈએ કિચનની અંદર. તો લાઈક અહીંયા બાજુમાં જ છે બે વસ્તુ. અહીંયા મારો રૂમ છે અને અહીંયા કિચન વોશરૂમ છે. અને બધું પર્સનલ જ છે, મીન્સ કે શેરિંગ નથી. તો આ છે મારું કિચન કે જ્યાં હું એવરીડે કૂક કરું છું. અને અહીંયા જે યુકેમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે કે ક્યાંય પણ આપણે લાઈક રેન્ટ ઉપર રાખેલા બધી વસ્તુઓ હોય જ. જસ્ટ ખાલી આપણે શું કહેવાય ઇન્ડિયામાં જે યુઝ કરતા હોય રસોઈ માટે વાસણ ને એ બધી વસ્તુ લઈને આવવાની હોય. તો બેઝિકલી આ બધા છે સ્ટોરેજ છે. અહીંયા જે તમને દેખાય છે એની અંદર બધી વસ્તુ રાખવા માટે નીચે છે, અહીંયા છે. આવી રીતેનો છે ને આ ઇલેક્ટ્રિક છે. તો તમે છે ને આવી રીતે યુઝ કરી શકો. મીન્સ કે ઇલેક્ટ્રિક છે જેથી કરીને આવી રીતે સ્ટાર્ટ કરીને તમે યુઝ કરી શકો. સો ઓવન ને બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી છે. અને વોશિંગ મશીનની અંદર તમે છે ને લાઈક કપડાં સુકાવવા માટે થઈને લાઈક કપડાં ધોવાઈ જાય પછી સુકાવવા માટે થઈને તમે ડ્રાયર પણ કરી શકો. મીન્સ કે 2 in 1 એટલે કે બધી વસ્તુમાં થઈ જાય એક જ સાથે. સો એ બહુ મસ્ત છે. અને જો આવી રીતે તમે અંદર પેલી સ્પ્રિંગ ટાઈપ ગેસ છે લાઈક ઇલેક્ટ્રિક ગેસ. તો બહુ મસ્ત અને બહુ ફાઇન છે. બિકોઝ કેટલા ટાઈમથી હું યુઝ કરું છું એટલા માટે બહુ ઇઝી ટુ યુઝ છે. ને આવી રીતે ફ્રીજ ને બધી વસ્તુઓ અંદર પ્રોવાઈડ કરેલી જ હોય છે. તો મસ્ત છે આવી રીતે. એનો અહીંયાથી પણ હું તમને વ્યૂ બતાવી દઉં બહારનું. સો આજે છે ને વેધર બહુ મસ્ત છે. સો ફ્રેન્ડ્સ મારું કિચન કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને હવે આપણે જોઈએ છે વોશરૂમ. આ છે ફ્રેન્ડ્સ ફાયર બ્લેન્કેટ. ઇફ ઇન કેસ છે ને ક્યારેક આપણે રસોઈ કરતા હોય અને આગ લાગે અથવા એવું કંઈ પણ વસ્તુ થાય તો યુકેમાં મોસ્ટ ઓફ બધા કિચનની અંદર છે ને આ વસ્તુ પ્રોવાઈડ કરેલી હોય છે કે એની અંદરથી જે તમને આ દોરી દેખાય છે એમાંથી નીકાળી લો ને એટલે એક બ્લેન્કેટ જેવું નીકળે કે જેથી કરીને માણસની સેફટી માટે. અને બધી જ જગ્યાએ એવી રીતે ફાયર અલાર્મ માટે રાખેલું હોય કે ઇફ ઇન કેસ ક્યારેક આગ લાગે તો ફાયર ઓટોમેટિક વાગે. આવી રીતે જો તમને અહીંયા બતાવવામાં આવ્યું છે તો આવી રીતેનું ફાયર અલાર્મ બધી જગ્યાએ હોય જ છે. અહીંયા આખી સિસ્ટમ લગાડેલી છે. સો હવે આપણે જોઈએ છે વોશરૂમ. આ પેલો હુવર છે. આ બધી વસ્તુને સાફ કરવા માટે થઈને યુઝ કરી શકાય અહીંયા. સો ચાલો. સો ફ્રેન્ડ્સ આ છે વોશરૂમ. તમને બતાવી દઉં. આવી રીતેના ગરમ અને ઠંડા પાણી માટેના નળ અલગ અલગ હોય છે. અને બસ આ બધું મારું નોર્મલ બ્રશ ને હેન્ડ વોશ ને બધી વસ્તુઓ રાખેલી છે. અને છે ને એ વોશરૂમની અંદર પણ પેલું ગરમ હીટર હોય છે જેથી કરીને ઠંડીના ટાઈમ ઉપર લાઈક એટલો પ્રોબ્લેમ ના આવે. સો આવી રીતેનું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. સો આવી રીતે આપણી લાઈક શું કહેવાય અકોમોડેશન ટૂર હતી. કેવું લાગ્યું તમને, શું ગમ્યું બધું કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ બ્લોગમાં તમારે શું જાણવું છે આવી રીતે સો એ પ્રમાણે હું બ્લોગ બનાવીશ. સો ફ્રેન્ડ્સ અહીંયા સુધી તમને બ્લોગ જોવાની કેવી મજા આવી પ્લીઝ કોમેન્ટ કરજો. અને આજ લાઈક એવો ક્વેશ્ચન થયો હશે કે હું ક્યાં રહું છું. લાઈક મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે વિથ ઇન્ફોર્મેશન. સો અત્યારે ફ્રેન્ડ્સ હું છે ને લંડનના ચેલ્સી એરિયા છે ત્યાં રહું છું. સો બેઝિકલી ઇટ્સ નોટ લાઈક એ ચીપ એરિયા. એટલે કે મીન્સ કે લાઈક સેન્ટ્રલ લંડનની અંદર જ આવેલું છે. એટલે જે લોકો અહીંયા રહેતા હશે એ લોકોને ખબર હશે કે આ એરિયો છે એ કેટલું એક્સપેન્સિવ છે. સો બેઝિકલી અહીંયા રહેવાનું રીઝન એ જ છે કે હું અત્યારે જે કંપનીની અંદર જોબ કરું છું એ લોકોએ મને અકોમોડેશન પ્રોવાઈડ કર્યું છે જેથી કરીને હું અહીંયા ચેલ્સીમાં રહું છું. મારો અકોમોડેશન એટલે કે રૂમ ટૂર તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો. મળીશું ફરી એકવાર કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.